પાલિકા દ્વારા શહેરની વિવિધ મિલકતોમાં સુરક્ષા માટે બહાર પાડવામાં આવેલા 44 કરોડના સિક્યુરિટી ટેન્ડરમાં એક ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું છે। 3 પ્રખ્યાત એજન્સીઓએ પોતાના ખોટા દસ્તાવેજો અને બોગસ સહીના આધારે લેબર લાયસન્સ મેળવી લીધું અને ટેન્ડર ક્વોલિફાય કરવાનો પ્રયાસ કરતા જ સમગ્ર તંત્ર હચમચી ગયું। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની વિવિધ મિલકતોના સુરક્ષા માટે બહાર પડાયેલા 44 કરોડના સિક્યુરિટી ટેન્ડરમાં ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે। 3 પ્રખ્યાત એજન્સીઓએ ખોટા દસ્તાવેજો, બોગસ સહીના આધારે લેબર લાયસન્સ મેળવીને ટેન્ડર ક્વોલિફાય કરવાનો પ્રયાસ કરતા સમગ્ર તંત્ર હચમચી ગયું। MK સિક્યુરિટી, શક્તિ પ્રોડક્શન ફોર્સ પ્રાઇવેટ લિમિટેડ અને શક્તિ સિક્યુરિટી એજન્સીઓએ મહાપાલિકાના ચીફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયકના નામ પર ખોટી સાહી, ઠરાવ નંબર દર્શાવી બોગસ દસ્તાવેજો શરૂ કર્યા। શ્રમ વિભાગ સમક્ષ લેબર લાયસન્સ પણ મેળવી લીધા। શિવ સિક્યુરિટી સર્વિસે દસ્તાવેજોમાં ખામીવાળા પ્રમાણપત્ર રજૂ કર્યા। હવે આ 4 એજન્સીઓમાંથી 3 સામે ગંભીર પ્રકારના દસ્તાવેજી ફ્રોડની ફરિયાદ 29 માર્ચ 2025ના રોજ સૈનિક ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાઈ હતી। તપાસ દરમિયાન એજન્સીઓએ દાખલ કરેલા લેબર લાયસન્સને આધારે દસ્તાવેજોમાં ગંભીર અનિયમિતતા પણ જોવા મળી, જેને કારણે લાયસન્સ રદ કરાયું। નોંધપાત્ર વસ્તુ છે કે ચોથી એજન્સી શિવ સિક્યુરિટીની ડિસક્વોલિફિકેશન અયોગ્ય રીતે કરાયા હોવાનું પણ સ્વીકાર ચીફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયકે કર્યો છે। હવે આ સમગ્ર કૌભાંડને પગલે મહાપાલિકા વોચ એન્ડ વોર્ડ વિભાગે 3 મુખ્ય એજન્સીઓની સામે ફોજદારી કાર્યવાહી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તને રજૂ કરી છે। જોકે આ કાનૂની પડકાર આપ્યો તો છે, હાલ તો દરખાસ્તને મુલતવી રાખવામાં આવી છે। આ કેસની આગામી સુનાવણી 10 જૂન 2025ના રોજ નિર્ધારિત છે। તપાસ પુરાવો, તપાસ રિપોર્ટ અને મહાનગરપાલિકાના આક્ષેપો વચ્ચે કોર્ટના નિર્ણયો બંધન કરતા રહેશે। બ્યુરો રિપોર્ટ।